કોડીનાર તાલુકાના છારા ગામે દરિયામાં નાહવા ગયેલા 5 કિશોરોમાંથી લાપતા બનેલા બંને કિશોરોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દરિયાના જોરદાર પ્રવાહમાં 2 કિશોરો તણાઈ જતા લાપતા બન્યા હતા, જ્યારે અન્ય 3 કિશોરોને સ્થાનિક માછીમારોએ સમયસર બચાવી લીધા હતા. ગઈકાલે મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આજે વહેલી સવારે બીજા કિશોરનો પણ મૃતદેહ મળી આવતા સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્થાનિક લોકો અને માછીમારોની મદદથી ગઈકાલથી સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. બંને કિશોરોના મોતથી છારા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 4/8/2026ના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે એક માહિતી મળે છે કે 5 કિશોરો છારા ગામના કોળી સમાજના છે, જે દરિયાની અંદર નાહવા પડેલ હોય તેમાંથી 2 કિશોરો દરિયાની અંદર તણાઈ ગયેલ છે. જે માહિતી મળતા તાત્કાલિક અમોએ મહેરબાન એસપી સાહેબ શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનો સંપર્ક કરી જાણ કરતા અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન કરવા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ. જે આધારે લોકલ પોલીસ સ્ટાફ, ગ્રામ્ય લોકો તેમજ એસડીઆરએફ, રેવન્યુ સ્ટાફ, મામલતદાર સાહેબ ખુદ એમ તમામ અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન શરૂ કરેલ હતું. જેની અંદર 2 બાળકો છે તેના ડેડ બોડી અલગ અલગ સમયે મળેલ છે. જેમાં બાળકના નામ છે નિર્મળભાઈ હમીરભાઈ ચુડાસમા અને બીજું બાળક છે એ ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા. જે ભાવસિંહ નામનું બાળક છે એમનું ડેડ બોડી ગઈકાલના રાત્રિના મળી આવેલ છે અને અન્ય બાળકનું બોડી વહેલી સવારમાં દરિયાકાંઠેથી મળી આવેલ છે. બંનેના બોડી છારા દરિયાકાંઠેથી મળી આવેલા છે અને હાલ એ દિશામાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ તજવીજ શરૂ છે. ગઈકાલે આશરે 3:30 વાગે આ છોકરાઓ બધા સ્કૂલમાંથી છૂટ્યા પછી કોઈને પણ જાણ કર્યા વગર દરિયે નાવા ગયા અને દરિયે નાવા ગયા. એમાં ટોટલ 5 છોકરા હતા. એમાં 4 છોકરા નાતા હતા અને અચાનક પાણીની મોટી ઓલી હાઈ ટાઈડને કારણે અને ચોમાસાને કારણે દરિયામાં કરંટ બહુ હતો. છોકરાઓની ઉંમર નાની એટલે એને એ વિશે પૂરેપૂરું જ્ઞાન નહીં અને અચાનક મોજું 2 છોકરાને ખેંચી ગયું અને 2 છોકરા છે એ અંદર પાણીમાં ડૂબી ગયા. એની જાણ તાત્કાલિક બીજાની સાથે જે છોકરાઓ હતા એની બાજુમાં મચ્છિયારાના ઝૂંપડા છે એ લોકોને કીધું તો એ આવ્યા, પણ એ દરમિયાન એ છોકરાઓ ત્યાંથી ગાયબ હતા. અને પછી ગામમાં જાણ થઈ મને પણ સરપંચનો, સારા સરપંચ અજીતભાઈનો ફોન આવ્યો. અમે બધા દોડીને ત્યાં પહોંચ્યા, તંત્રને જાણ કરી, તંત્ર આવ્યું અને પણ બહુ પ્રયત્નો કર્યા, પણ રાત્રે તો સાંજ સુધી બોડી નથી મળી. પછી રાત્રે એક બોડી 10, 10:30, 11 વાગે બોડી મળી અને એક બોડી અત્યારે સવારમાં 7 વાગે મળી. બંને બોડીના અમે પીએમ કરવા માટે રાતની બોડી તો રાત્રે જ અહીંયા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા હતા અને સવારમાં 7 વાગે જે બોડી મળી અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલી રહી છે. બંને મૃત્યુ પામનાર એક નિર્મલભાઈ ચુડાસમા છે, એકનું નામ ભાવેશભાઈ ચુડાસમા છે.